ગુડ મોર્નિંગ જામનગર. આપણે મોર્નિંગ સ્ટાર્ટ થાય છે ક્રિજાબેનના ગીતથી. ગીત ગાઓ છો તમે? ગીત ગાઓ છો? હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આપણો બ્લોગ કાંઈથી સ્ટાર્ટ થાય છે. આપણે લઈએ છીએ મટર અને પપલું આપણે નાસ્તામાં લઈએ છીએ અત્યારે. એવું બધું છે. એવા છે મઠિયા નાસ્તા માટે. કાંદા ટમેટા સુધારાઈ ગયું છે. કાંદાના મૂળા. હાય, અહીંયા આપણે શાક ને બધું નથી. આજનું મેનુ છે દૂધી બટેટાનું શાક, ભાત, રોટલી, સલાડ, એવું બધું મેનુ છે. આપણે કાલે માર્કેટમાં બહાર ગયા હતા ત્યારે આપણે 2 શોપિંગ કરી છે. એક સરસ મજાનો સ્વીટ ડબ્બો લીધો છે. કરી ને ધબધબ આવ્યું ધબધબ. કાલે જો આ એક મેં ડબ્બી લીધી છે સરસ મજાની. અને એક બીજી વસ્તુ બતાવું. એક સરસ મજાનું આ કાચનું બાઉલ લીધેલું છે. આમાં તમે દહીં કે એવું તમે મેળવી શકો છે. મને બહુ ગમે ક્રોકરી, તો એ એક પરચેસ કરેલી છે. બસ બાકી એઝ ઇટ ઇઝ રોટલી તૈયાર થઈ છે આપણી ગરમા ગરમ. આવી જાવ ગરમા ગરમ રોટલી જમવા માટે. ચાલો બતાવી. બીજું પણ સરપ્રાઈઝ શાક છે જે મારા સસરાને બહુ જ ભાવે, તો એ તમને બતાવી દઉં. મેં બનાવેલું પ્લેન પાલકનું શાક. કોને કોને ભાવે છે મારી જેમ પ્લેન પાલકનું શાક? આજે 2 શાક બન્યા છે. ટોટલ મેનુ તમને કહી દઉં. દૂધી બટેટાનું શાક છે, પ્લેન પાલકનું શાક છે, શાક, ભાત, રોટલી, 2 સલાડ છે, એક મૂળો સમારેલો છે, એક કાંદો સમારેલો છે. આવું બધું કાંઈક આજનું મેનુ છે. અને થોડીક શોપિંગ કરી હતી, એ બધું છે. અને મટર ને એ બધું થયા હતા. એક આજે રવિવાર છો સવારના પોરમાં ચ્યવનપ્રાશ લઈ આવ્યા છીએ. કોણ અમારી જેમ ચ્યવનપ્રાશ ખાય છે? કહેવાય છે કે વિન્ટર સિઝન સ્ટાર્ટ થાય ને તો ચ્યવનપ્રાશ ખાય ને તો થોડાક હેલ્ધી રહે. તો ચાલો બધા ચ્યવનપ્રાશ નહીં ખાવા માટે. અને અત્યારે ફટાફટ એટલી તો નાખું તે હમણાં નક્ષને લેવા જવાનો ટાઈમ થઈ જશે. તો ચાલો મળીએ બ્રેક પછી. બાય. તો ઇવનિંગ થઈ ગઈ છે. બસ જો સોફા પર આરામ કરી છે. નક્ષ વહી આવી રીતે સૂતા છે. રૂમમાંથી સ્વેન બહાર ગયા તો બહાર આવી રીતે સૂતો છે. એઝ ઇટ ઇઝ વોકરમાં.
દીક દીક ચન દીક દીક સોક્સ બોક્સ પહેરીને આટા મારે છે ક્રિશાબેન. એ ક્રિશાબેન બેન ગીત ગાઓ. હા ગાઓ ગા તો ક્રિશુ. ક્રિશુ હા ક્રિશુ ગા તો. એ ક્રિશુ ક્રિશા કે મમ્મા કાંઈ નથી કરવા પડે રમવું છે. આય હો ગીત ગાયું ગાયું ગાયું. ઓય વય 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 વય. कैसे लोग रहते हैं यार यहाँ पर. क्रिशा भैला न उठाड़. उठ भैला उठ के उठाड़. भैला उठ के. आम भैलो क्या छे. नक्श भैलो क्या. दीकू दीकू भैलो क्या गयो. उठाड़ जा. गो गो उठ के. भैला उठ के. एम नहीं उठतो. फ्रेंड्स હવે નક્ષભાઈ આપણને સરસ મજાની ખાંડવી બનાવતા શીખવાડશે. નક્ષભાઈ બનાવો તો કેમ બનાવે બેટા. એક કપ પાણી લેશું. ओके दूध જેટલું. हाँ हाँ પછી इसको છુપાવી દેना. हाँ પછી इसको ઊંધું કરેगा. हाँ એક કપ જેટલું પાણી. ओके પછી ચણાનો લોટ. ચણાનો એકાદો લોટ. મિક્સ થઈ ગયું. ઓકે પછી એકવાર સુકાવી દે. ઓકે પુટલી આપણે વાળી દે. ઓકે 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 થઈ ગયું આ કુકીઝ. ક્રિશાબેન પીવે છે દૂધ મમ્મા. કેવું છે ક્રિશાબેન દૂધ મમ્મા. જેટલું પાણી લેશું. સારું ચાલો. ટક 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 નક્ષભાઈ બેન ને રમાડે છે કા દીકુ. હા